શિવજીના 6 આભૂષણો છે. એક ચંદ્ર છે. ચંદ્ર મનનો કારક છે. મન ચંચળ છે અને એટલે જ મનની ગતિ શિવજીને સોંપવી. બીજું સર્પ છે. સર્પ એટલે સાવધાની, પાસે રહીને પોતાની જોડે હોવું અને છતાંય આ જગતના બધા ઝેરની વચ્ચે કોઈ ડંખ ન મારે એમ જીવવું, એ શિવજીનો સંદેશ છે. ત્રિશૂળ સત્વ, રજસ અને તમસથી બનેલું આ જગત છે. ત્રણેય ગુણોની યથાશક્તિ સમયાનુસાર જરૂર પડે છે, એ શિવજી સમજાવે છે. ડમરું છે. નાદ વૈભવ. આ પૃથ્વીનો જન્મ નાદથી થયો છે. નાદનો સંવાદ છે. ક્યારેક વધારે, ક્યારેક ઓછો, પણ સંભળાય છે ખરો. શિવજી પાસે એની અખંડતા છે. બેલ, નંદી એટલે એક એવું પ્રાણી કે જેની ઉપર સવાર થઈને ભગવાન શિવ નીકળે છે. એનો અર્થ એ છે કે આપણે બધા જેની ઉપર સવાર છીએ એ ધર્મ છે. આપણે ધર્મથી આગળ વિચારવાનું નથી, પણ ધર્મમાં રહીને ભક્તિને પામવાની છે. અને ત્રીજી આંખ, બેલેન્સ. એ ખુલે ત્યારે સાવધાની રાખવાની. ખોલવી જરૂરી છે, પણ ખુલ્યા પછી બંધ કરતા પણ શિવજી પાસેથી શીખવાનું છે. સમય અનુસાર જે નિર્ણય લેવા પડે. ક્યારેક આપણી 2 આંખો ન વિચારી શકતી હોય, ત્યારે આપણી અંદરની આંખો, જે ચક્ષુ ઈશ્વરે આપણને આપ્યા છે, જેને હું તમે આજના વિજ્ઞાનમાં ઇન્ટ્યુઇશન કહીએ છીએ, એ શિવજી પાસે છે. આ 6 આભૂષણોથી શિવજી સાક્ષાત છે. આપણે આમાંથી એકનો પણ અમલ કરીએ તો આપણે માટે આ શ્રાવણમાં સોનાની ભક્તિમય સુગંધ ભળે જ ભળે. શિવજી ફળે જ ફળે.